નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરીશું મહેસાણાના જે ગામમાં 5 અને 10 રૂપિયાના પેકેટ પર પ્રતિબંધ મુકાયો છે। બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે આજે ઐતિહાસિક જે નિર્ણય લેવાયો છે તે મુદ્દે ખાસ આજે આપણે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા કરીશું। વાત કરીએ મહેસાણાના ડાવોલ પંચાયતમાં કે જ્યાં પંચાયતની બેઠક બોલાઈ અને બેઠકમાં આ નિર્ણય લેવાયો કે બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે જે પામ ઓઇલ જે ફૂડ પેકેટ જે હોય છે કે જેમાં નકરું પામ ઓઇલ જ હોય છે તે પેકેટ પર પ્રતિબંધ મુકાયો છે। હવે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવાયો છે, બાળકોના ભવિષ્ય પર ધ્યાન અપાયું છે। આ સમગ્ર મામલે આજે આપણે હોટ ટોપિકમાં ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે પૂનમબેન પાંચાણી કે જેઓ વાલી મંડળમાંથી છે। પૂનમબેન, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીશું ને પહેલા તો પૂનમબેન કે જે રીતે આ નિર્ણય લેવાયો છે બાળકોના ભવિષ્ય માટે ખાસ નિર્ણય લેવાયો છે, બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ રાજ્યના એવા ઘણા મોટા શહેરો છે કે જે ઘણી સ્માર્ટ સિટીઝ છે ત્યાં પણ આવા નિર્ણયની જરૂર છે। પૂનમબેન, શું કહેશો? જી, અત્યારે આપણે જોઈએ છીએ કે બાળક દિન પ્રતિદિન ઘણા બધી વસ્તુઓથી એડિક્ટ થતો જાય છે। એમાંથી એક પ્રકાર જેમ કે મોબાઈલ છે, મોબાઈલની સાથે આ જે પેકેટ્સ છે, જંક ફૂડ છે, પીઝા, પાસ્તા, મેગી છે, એ બધાની લત દિવસે દિવસે આ બાળક ઉપર હાવી થતું જાય છે। આપણે પહેલા જૂના જમાનામાં એવું કહેવામાં આવતું કે કોઈ પણ વ્યક્તિ કે માણસની ફિતરત છે ને એની ખાનપાન ઉપર ડિપેન્ડ કરતી હોય છે। માની લો કે નોનવેજ ખાવા વાળા લોકો તમે જોશો તો એનું વિકૃત મગજ હોય, તામસીન મગજ હોય, એવું હોય છે। તો દરેક વ્યક્તિના ખાણીપીણી ઉપર એની મગજની જે શક્તિ છે, યાદ શક્તિ છે, યથાશક્તિ છે અથવા વિચાર શક્તિ છે એ નિર્ભર હોય છે। તો આવી પરિસ્થિતિમાં જ્યારે બાળક હવે દિવસે દિવસે આ જે જંક ફૂડ છે કે પેકેટ છે એવું બધું ખાય છે ત્યારે એનામાં જે મગજ શક્તિનો પ્રોપર વિકાસ થવો જોઈએ એ થતો નથી। અને બીજી વસ્તુ કે એને સાચા ખોટાની સમજ તો નથી જ પડતી કારણ કે મોબાઈલ ફોન જેવા યંત્રએ એને વશમાં કરી રાખ્યું છે, પણ એને એ પણ નથી ખબર કે આપણે કેવું ફૂડ ખાવું જોઈએ કેવું નહીં, એ એક માતા પિતાની જવાબદારી હોય છે। અને માતા પિતા ઘણીવાર ખાસ કરીને વર્કિંગ માતા પિતા એમ વિચારે કે ચલો અત્યારે ખાવાનું બંદોબસ્ત નથી તો એકવાર આપણે મેગી બનાવીને ખાઈ લો કે મેગી બનાવીને આપી દો તો 2 મિનિટમાં બની જાય। તો એ ક્યાંક ને ક્યાંક પોતાના કમ્ફર્ટ ઝોન માટે બાળકોને બી આ વસ્તુ ખાવા માટે પ્રેરણા આપે છે કે પ્રેરે છે અથવા એમની જીદ પૂરી કરે છે। તો આ જે વસ્તુઓ છે એ બાળકોના હેલ્થ સાથે બહુ જ ખરાબ પરિસ્થિતિ સર્જી રહ્યા છે। આપણે જોઈએ છીએ કે તે નાની નાની ઉંમરના બાળકોને બી હાર્ટ એટેક આવી રહ્યા છે। ક્યારે જીવનમાં અમે આટલી ઉંમર થઈ ત્યારે સાંભળ્યું નહીં કે એક 6 મહિનાની બાળકીને બી હાર્ટ એટેક આવે કે 10 વર્ષના બાળકને પણ આવે, 25 વર્ષના વયના વ્યક્તિને બી હાર્ટ એટેક આવે। પેલા ઉંમર લાયક હોતા, ડાયાબિટીસ હોતો અથવા બીપી નો પ્રોબ્લેમ હોતો એ લોકોને હાર્ટ એટેક આવતા, પણ અત્યારે નાના નાના બાળકોમાં બી હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે। તો આ બધા પાછળનું કારણ શું છે? એક જ માત્ર કારણ છે કે એમની ખાણીપીણી, રહેણી કહેણી, એમને સુવાનો ટાઈમિંગ, એમનું ટાઈમ ટેબલ આ બધું આના ઉપર નિર્ભર કરે છે। એટલે મારા મત પ્રમાણે જે આ મહેસાણાની બાજુમાં જે ગામમાં જે ડિસિઝન લેવામાં આવ્યું છે ખરેખર બહુ ઉમદા છે। હું તો કહું છું આખા દેશમાં આ ડિસિઝન લેવાય જેવું જોઈએ। સરકાર દ્વારા બેન કરી દેવા જોઈએ। પડીકા છે, મેગી, પાસ્તા છે, જંક ફૂડ્સ એ બધા જ બંધ કરી દેવા જોઈએ જેથી બાળકોનું હેલ્થ એ ખોરવાય નહીં અને ભાવિ ભવિષ્ય આપણા દેશનું સુધરી શકે। જી ચોક્કસથી પૂનમબેન, આપણી સાથે પીડિયાટ્રિશિયન ડોક્ટર અમિત પુરસ્વાની પણ જોડાઈ ગયા છે। અમિતભાઈ, નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે પહેલા તો। અને મહેસાણામાં જ્યારે આ નિર્ણય લેવાયો છે, ગ્રામ પંચાયતની બેઠક મળી અને બેઠકમાં બાળકોના હિત માટે આ જે પેકેટ્સ વેચાઈ રહ્યા છે તેની પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો છે, શું કહેશો? હું સૌથી પહેલા તો મારું આનંદ વ્યક્ત કરીશ કે કોઈ સંસ્થાએ આવું ડિસિઝન લીધું છે ને આ બધા જંક ફૂડ ને બેન કરવાની શરૂઆત થઈ છે। આ એક શરૂઆત હું માનીશ। હવે આ વસ્તુથી શીખ લઈને બધા જ રિલેટિવ્સને એક ધ્યાન રાખવું જોઈએ કે આપણે પોતે સતર્ક બનીએ, આપણા બાળકો માટે જંક ફૂડને બાળકને બધી દૂર રાખીએ। આ જંક ફૂડમાં સોડિયમ અને એવા બધા વસ્તુઓની માત્રાઓ ખાસી વધારે જોવા મળતી હોય છે જેથી બાળકને ટેવ પડતી હોય છે। અને જ્યારે ટેવ પડતી હોય છે કે બાળક વધારેથી વધારે માત્રામાં આ બધી વસ્તુઓનું જંક ફૂડનું સેવન કરતું હોય છે જેના લીધે ઘણી બધી આડઅસર પડતી હોય છે। અમારી પાસે ડે ટુ ડે માં જેમ આવતા હોય છે બાળકો ફૂડ પોઈઝનિંગ લઈને આવતા હોય છે, કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સ લઈને આવતા હોય છે જે બાળકોને જંક ફૂડ ખાવાનું વધારે ચસ્કા જેવું હોય।
ઘણા બધા બાળકો અમારી પાસે બધા ફેફસાને લાગતા કફ, શરદી ને એવું બધું લઈને આવતા હોય છે. એટલે આ વસ્તુ આખા બાળકના શરીર પર અસર કરતી હોય છે. આ વસ્તુથી આપણે જેટલું બાળકને દૂર રાખી શકીશું એટલું સારું રહેશે. અને આ એક બહુ જ આપણે બધાને મળીને આ નિર્ણયને બધાને લાઈફમાં બી લગાવવું જોઈએ. અને બાકી આ મહેસાણા પાસેથી આપણે શીખીને બધા મોટા શહેરોમાં બી આ વસ્તુનું ચલન થવું જોઈએ. બીજું, આ વસ્તુને પેકેટની ઇઝી અવેલેબિલિટી, ખાસ કરીને મેટ્રોસમાં તો અમે જોતા હોઈએ છીએ કે જ્યારે ઇઝી અવેલેબલ બધું થઈ જતું હોય છે કે આપણે બ્લિંકિટ કર્યું, આપણે કોઈ બી એપ થ્રુ આ બધી વસ્તુ મંગાવી શકતા હોઈએ છીએ. એટલે બાળક બી પોતે ફોન વાપરીને આ બધી વસ્તુ મંગાવતું હોય છે. પ્લસ બાળકને ફોન જોવાની ટેવ હોય તો વચ્ચે વચ્ચે યુટ્યુબમાં વિડીયો જોતો હોય, એડ આવતી હોય છે, એમાંથી પછી એ મંગાવવાની જીદ કરે. તો આ જેટલું સહેલું થઈ ગયું છે જંક ફૂડ હશે બાળકો માટે, જી એ ના થવું જોઈએ. એ બાળકો માટે અને રિલેટિવ્સ માટે બી બહુ જ જોખમી છે. બધા જ માટે જોખમી છે આવી બધી વસ્તુઓ. અને જેમ આપણે જાણીએ છીએ, હમણાં થોડા ટાઈમ પહેલા જ આપણે એક એવું જોયું હતું કે એવા જથ્થામાં આપણે પાસ્તા મળી આવ્યા હતા જેમાં બાળકોને જોખમ કરે એવી વસ્તુઓ હતી. એ બી ગુજરાતમાંથી મળી આવેલું હતું. એટલે આપણે પોતે એક તો આ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. અને એટલી એવી જે બી વસ્તુ છે જેની અંદર બહુ હાઈ જી માત્રામાં સોડિયમ છે, પામોલિન તેલનો વપરાશ કરવામાં આવે છે. જે મેં એક સાદું ઉદાહરણ આપું તો આપણે ભારતની ડેરી મિલ્ક લઈએ અને ભારત બહારની ડેરી મિલ્ક લઈએ તો ભાવમાં જમીન અંતરનું ફેર હોય છે. અને એની સાથે સાથે જયારે આપણે એના ઇન્ગ્રીડિયન્ટ વાંચીએ, એની પાછળ વાંચીએ, તો એમાં એક વસ્તુ લખેલી હોય છે, હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ. તો આ જે વસ્તુ છે એ બાળકો માટે જોખમી વસ્તુ હોય છે. ઘણા બધા બાળકોને એને બેઝ એલર્જીસ થતી હોય છે. કફકોળનું પ્રમાણ વધી જતું હોય છે. પ્લસ લાંબા ગાળે કોલેસ્ટ્રોલને બી આ વધારી શકતું હોય છે. આ વસ્તુ બહારના ઘણા બધા દેશોમાં બેન છે, પણ આપણા ભારતમાં એ ખુલ્લી રીતના વેચાતું હોય છે. એટલે આપણે આ વસ્તુથી પ્રેરણા લઈને બાકી બધા શહેરને બી, બાકી બધા સિટીઝને બી, સ્ટેટ્સને બી, બધાને આ એક સાથે આવીને આ વસ્તુની અગેન્સ્ટમાં નિર્ણય લેવું જોઈએ. જે અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યું છે બહુ જ સારું છે. પ્લસ એની સાથે સાથે જયારે આપણે વાત કરીએ તો ફૂડ કલર્સ, ઘણા બધા એવા ફૂડ કલર્સ છે જે આવી બધી વસ્તુઓમાં વપરાતા હોય છે, જે લગભગની જગ્યાએ રેસ્ટ્રિક્ટેડ હોય છે, પણ અગેન આપણા ભારતમાં ફ્રીલી મળી આવે છે. જી ચોક્કસથી. પૂનમબેન, જ્યારે હવે આવો નિર્ણય લેવાયો છે, એક વાલી તરીકે શું કહેશો ખાસ કરીને? કેમ કે અત્યારના સમયમાં જેમ ડોક્ટર અમિતે જણાવ્યું કે ઇઝીલી અવેલેબલ જે પેકેટ્સ છે અને મેટ્રો સિટીમાં તો ઇઝીલી કોઈ પણ વસ્તુ મળી જતી હોય છે. એક મહેસાણાના એક ગામમાં નિર્ણય લેવાયો છે, પરંતુ રાજ્યભરમાં, દેશભરમાં જરૂર છે આવા નિર્ણયની. પરંતુ જ્યાં સુધી નિર્ણય નથી લેવાતો ત્યાં સુધી વાલીઓએ શું કરવું જોઈએ? હવે આમાં મેક્સિમમ તો વાલીઓ જ જવાબદાર છે. એમાં હું બી આવી ગઈ એઝ અ પેરેન્ટ્સ, કે વાલીઓ જ્યાં સુધી આ બાબતની કેર નહીં કરે, કારણ કે તમે જોશો ને તો અત્યારે ઘરમાં બાળકોની મતલબ વસ્તુઓમાં એક આ પેકેટ્સ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ચોકલેટ્સ છે, એનો બી સમાવેશ થાય છે. અત્યારે કરિયાણાની વસ્તુઓ એટલી બધી આ લોકો નથી ભરતા પેરેન્ટ્સ, જેટલી બાળકો માટેના ચિપ્સ પેકેટ્સ છે કે ફૂડ જી કોલ્ડ ડ્રિંક્સ છે, ચોકલેટ્સ છે, બરાબર. આ બધી વસ્તુઓ ભરી, કારણ કે અત્યારે એવું ટ્રેન્ડ આવી ગયું છે કે અત્યારે સમજી લો કે પેલા જેનઝી તો ઠીક છે, હવે આલ્ફા બી કંઈક છે એવી પ્રજાતિ, કે જેમાં એ લોકો અત્યારે બાળકોને એવું છે કે ખાતા વખતે હવે કોલ્ડ ડ્રિંક, પેલા અમારા સમય છાશ જોઈતી હતી ખાતી વખતે, હવે બાળકો કોલ્ડ ડ્રિંકનું સેવન કરે છે. કે જમવા બેસે, હોટલમાં હોય કે ઘરે હોય, કોલ્ડ ડ્રિંકની ડિમાન્ડ હોય. બીજું, ખાધા પછી તરત એમને ચોકલેટ્સ જોઈએ. એટલે ખાઈને જાણે આપણા ઉપર અહેસાન કરતા હોય એવી એમની માનસિકતા થઈ ગઈ છે. બીજી વસ્તુ કે મેં એવા માવતરને બી જોયેલા છે ઘણી વાર. અમે ફ્રેન્ડ સર્કલ કંઈક પિકનિકનું પ્લાનિંગ કરીએ તો અમુક મમ્મીઓના પર્સમાં નકરા પેકેટ્સ હોય. એટલે મારે કેવું પડે કે આટલા બધા પેકેટ્સ કેમ? તો કે જો હું મારી નાની બેબી માટે કે બાબા માટે આ પેકેટ્સ ના લઉં તો એ મારો જીવ ખાઈ જાય, એટલે અમારે કમ્પલસરી પેકેટ્સ તો એની માટે લઈ જ જવા પડે. પછી અમુક પેરેન્ટ્સ એવું બી કહે છે કે મારે તો દીકરા કે દીકરીનો પર ડે નો 100 રૂપિયાનો તો પેકેટ્સનો જ ખર્ચો છે, બરાબર. હવે વિચાર કરો, જે પેકેટ્સ ઉપર જીવતું હોય એ ખાવાનું શું ખાશે? એની માટે હેલ્ધી ફૂડ ક્યારે ઈ લેશે? એટલે બહુ મોટો પ્રશ્ન છે. આપણને લાગે છે અત્યાર સુધી બધાએ લાઇટલી જ લીધું કે ચલો બાળક હોય તો એ તો પેકેટ ખાય જ, પેકેટ્સ બાળકો માટે જ હોય.
પણ બાળકો માટે હોય, અમુક અમુક લિમિટમાં હોય. અને આ કોમ્પિટિશનના માર્કેટમાં લોકો પેકેટ્સ એટલા બધા વેરિયન્ટ કાઇન્ડ, મતલબ એટલા બધા જાત જાતના પેકેટ્સ આ લોકો બનાવે છે ને, અને એની અંદર કેવું ઓઇલ વાપરે છે, કેવું કન્ટેન્ટ હોય છે, આપણને પોતાને ખબર નથી હોતી. ઘણી વાર તો પેકેટ્સમાંથી તળાયેલા જીવડા બી નીકળી આવે છે, કોલ્ડ્રિંકમાંથી જીવાતો નીકળી આવે છે. એટલે આ બધી વસ્તુઓ જેટલી ફાયદાકારક તો છે જ નહીં, પણ જેટલી મતલબ નુકસાન તો છે, એના કરતા ડબલ આપણે નુકસાન કહી શકીએ. કારણ કે ઘણી વાર આવા જીવજંતુઓ બી આપણા પેટમાં જતા રહે છે, અને એના લીધે મોટી મોટી જે આપણે વિચારી ના હોય એવી બીમારીઓનો શિકાર આપણા બાળકો થઈ જતા હોય છે. અત્યારે ચોમાસા દરમિયાન તમે જો હાઈએસ્ટ કિસ્સા બાળકોની હોસ્પિટલ ટોટલી પેક. બાળકને દાખલ કરવા માટેની જગ્યા નથી. કારણ શું? કે ભાઈ, એક તો ચોમાસાનું વાતાવરણ, એમાં બાળકો જંક ફૂડ પેકેટ્સ ખાતા હોય, એટલે વાતાવરણમાં લીધે વધારે એમાં જર્મ્સ ના એના પ્રમાણ વધી જાય. તો એના લીધે બાળકોની હેલ્થ દિવસે દિવસે બગડતી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓ જવાબદાર છે. એઝ અ પેરેન્ટ્સ હું એટલું કહીશ કે આપણે આ ફૂડ પેકેટ્સ જે મળે છે તૈયાર, એ અવોઇડ કરવા જોઈએ. જો તમારે બાળકને ખવડાવવું છે તો ઘરે લાવીને એ વસ્તુમાં ચોખ્ખાઈ વાપરીને આપણે જાતે બનાવીને ખવડાવો. જી ચોક્કસથી. ડોક્ટર અમિત, શું કહેશો? જે પેકેટ વેચાઈ રહ્યા છે, ક્યાંક ખુલ્લેઆમ ઝેર વેચાઈ રહ્યો છે, કેમ કે તેમાં પામ ઓઇલ હોય છે, અને ઘણીવાર એવા પણ વિડીયો સામે આવે છે કે તેમાંથી ભેળસેળ નીકળી હોય કે પછી કોઈ જીવાત નીકળ્યા હોય. તો આ પેકેટ ઘણા નુકસાનકારક છે બાળકો માટે, તો ખાસ શું કહેશો? હું એટલું જ કહેવા માંગીશ કે આ વસ્તુ બધા જ વાલી તરીકે જાણતા હોય છે કે આ વસ્તુ મારા બાળક માટે સુરક્ષિત નથી, સેફ નથી. એ છતાં બી કેમ વાલી તરીકે આપણે સહેલો રસ્તો વાપરતા હોઈએ છીએ કે મારું બાળક નથી ખાતો, ભૂખ્યો સુઈ જાય, એના કરતા તો આપણે પેકેટ આપી દઈએ. ક્યારે બી એવું ના થવું જોઈએ કે આપણે બાળક ભૂખ્યું સૂશે એટલે આપણે એને પેકેટ આપીએ છીએ. બાળક ભૂખ્યું સુવે છે તો ભૂખ્યું સુવા દો. પણ એને આ બધા પેકેટ્સ ના આપો. લાંબા ગાળે આ તમે સ્લો પોઈઝન, એટલે ઝેર સમાન વસ્તુઓ બાળકને આપી રહ્યા છો. લાંબા ગાળે ઘણા બધા હેલ્થ ઇશ્યુઝ, જેમ પેટને લાગતી સમસ્યાઓ, કફને લાગતી સમસ્યાઓ, કિડનીને લાગતી સમસ્યાઓ, ચામડીને લાગતી સમસ્યાઓ, આ બધી જ વસ્તુઓ બહુ બધી જોવા મળે છે. ને આ બધી જ વસ્તુઓમાં એવા વસ્તુઓ વપરાયેલી હોય છે જે એડિક્ટિંગ હોય છે. જેમ મેં તમને એક ઉદાહરણ આપ્યું કે સોડિયમની માત્રા, એટલે મીઠા, સાદી ભાષામાં કહું તો મીઠાની માત્રા ખાસ તો આપણે ઘરે બનાવીએ બધી વસ્તુ કરતા વધારે હોય છે. જેનાથી બાળકને ચવ લાગે, બાળકને એડિક્શન લાગે, ને બાળક વારે ઘડી એ વસ્તુ મંગાઈને ખાધા કરે. એટલે આ બધી વસ્તુઓને પહેલા તો રિલેટિવને પોતે છોડવું પડશે. અમે બધા પોતે આ બધી વસ્તુઓનું પેકેટનું ને એવું બધું સેવન નહીં કરીએ. ઘરનું પૌષ્ટિક આહારનું સેવન કરીશું તો બાળકો આપણે જોઈને શીખશે. પ્લસ બીજું, એની સાથે જ્યારે બાળકને એ આપણે સ્ટ્રિક્ટ રીતે સમજાવશું કે તું ભૂખ્યો રહીશ તો બી તને આ પેકેટ નહીં મળે, ત્યારે આ બધી વસ્તુ એ સમજશે. પ્લસ આપણને એવી કોઈ બી એડ જે ઇન્સ્ટાગ્રામ પર બધી આપણે હવે જોતા હોઈએ છીએ, મારી પાસે ઘણા બધા સપ્લિમેન્ટ્સ માટે બી લઈને આવે કે આ પેકેટ સપ્લિમેન્ટ વાળું વાપરું. તો આ બધી વસ્તુઓ જે આપણે જોતા હોઈએ છીએ, એ વસ્તુથી આપણે બી દૂર રહેવાની જરૂર છે. ને આપણે આપણા બાળકોને એ વસ્તુથી, જે બી વસ્તુને તમારા સોશિયલ મીડિયા પર એડ કરવી પડે છે, એ જરૂરી નથી તમારા માટે સારી હોય. એટલે એ બધી વસ્તુઓની માર્કેટિંગમાં ના આવવું જોઈએ રિલેટિવ્સને. એ હેલ્ધી, સાચે હેલ્ધી છે કે નહીં એની પરખ કરીને એમના બાળકોને આપવું જોઈએ. અને કોઈ બી એવી વસ્તુ જે પેકેટના અંદરથી નીકળે છે એ ના આપવી જોઈએ. એક રેગ્યુલર પ્રેક્ટિસ રાખવી જોઈએ. તમારા બાળકોને તમારી સાથે લઈ જાઓ, સબ્જી લેવા લઈ જાઓ, એમને બીજી શોપિંગ કરવા લઈ જાઓ, ને એમને બતાવો. જે વસ્તુ નેચરલ હોય છે, ઘરે આવીને આપણે બનાવીને વાપરીએ છીએ, એ જ સુરક્ષિત છે. જે વર્ષોથી આપણે જમતા આવ્યા છીએ એ જ સુરક્ષિત છે. જે ઇઝીલી ઓપન કરો ને ખાઓ, એ બધી વસ્તુઓ બાળક માટે ખાસી નુકસાનકારક વસ્તુ છે. આપણે સમજીશું તો આપણા બાળકો સમજશે. જી ચોક્કસથી. પૂનમબેન, શું કહેશો? અત્યારના સમયમાં કેવું થઈ રહ્યું છે કે જે મેટ્રો સિટીઝ છે, જે મોટા શહેરો છે, ત્યાં માતા પિતા કામ ધંધે જતા હોય છે અને બાળકને હાથમાં મોબાઈલ ધરી દેતા હોય છે. આવા પેકેટ્સ પણ આપી દેતા હોય છે. ચોકલેટ થઈ ગયું, વેફર, આવા બધા પેકેટ્સ આપીને માતા પિતા કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે. માતા પિતાઓ શું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે, નાની વયે બાળકોમાં ઘણી બીમારીઓ જોવા મળી રહી છે. હૃદય રોગના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. શું કહેશો? મેટ્રો સિટીઝમાં આપણે જોઈએ તો હાઈએસ્ટ કપલ્સ વર્કિંગ છે, બરાબર. ફેમિલી મેમ્બરમાં બાળકો સિવાય ઓલમોસ્ટ બધા વર્કિંગ હોય છે. તો હવે મેટ્રો સિટીઝની આપણે વાત કરીએ છીએ તો અત્યારે સિચ્યુએશન એવી આવી ગઈ છે કે પેરેન્ટ્સ બી હવે ઘરે રસોઈ, મતલબ ખાસ કરીને મમ્મી કે
હાઉસવાઈફ ના કરી શકે, વર્કિંગ વાઈફ જે છે એ ઘરે રસોઈ પ્રિફર કરે, કારણ કે લેટ થઈ જાય, ટાઈમ મેનેજમેન્ટ ના થઈ શકે, અથવા તો થાકી ગઈ હોય, તો એ લોકો રેડીમેડ પરાઠા અત્યારે મળે છે, ડાયરેક્ટ તળી લેવાના હોય છે, ઇન્સ્ટન્ટ એવું કંઈ હોય છે, વેજીટેબલ્સ બી અવેલેબલ છે, ઉપમા છે, ઇડલી છે, બધું રેડીમેડ અવેલેબલ છે કે તમારે ફ્રીઝરમાં ફ્રીઝ કરી દેવાનું, પછી એને બાફી દો અથવા તો તળી લો, તો એ વસ્તુ ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય. હવે આપણે કહેવાય છે, જે અમિતસરની વાત સાથે હું એગ્રી છું કે કુવામાં હશે તો અવેડામાં આવશે. હું એ વસ્તુ બંધ કરીશ તો હું મારા બાળકોને કહી શકીશ, અને હું મારા બાળકોને નાનપણથી શીખવાડું છું કે જો આપણે ખાવાની સગવડતા ના હોય તો ઇન્સ્ટન્ટ આવા ફૂડ પેકેટ્સ લઈને ઇન્સ્ટન્ટ બનાવી દો. પછી અત્યારે તો મેગીમાં બી પેલા 2 મિનિટની મહેનત કરવી પડતી, હવે ખાલી ગરમ પાણી નાખવાનું ખાઈ લેવાનું, એવી વસ્તુઓ બી આવી ગઈ છે. પાસ્તા બી આવી ગયા છે, ઉપમા છે, પૌવા છે, જે તમે કહેશો એ બધું જ માર્કેટમાં અવેલેબલ છે કે ફ્રીઝરમાં મૂકો અને ખાલી બાફો અને તમારી પાસે રેડી. તો આ બધી વસ્તુઓ લોકો પોતાના પેમ્પરિંગ કે એકદમ કમ્ફર્ટ ઝોન માટે પરચેસ કરે છે, અને કમ્ફર્ટ ઝોન માટે પોતાના રૂટીન લાઈફમાં યુઝ કરે છે. પણ એ કેટલું નુકસાનકારક છે એ આજની જે તે સમયે ખબર પડશે. કારણ કે સૌથી પહેલા તમે જો ને તો વર્ષો જે આપણા બુજુર્ગો વડીલો છે એમનું આયુષ્ય 90 વર્ષ 100 વર્ષ રહેતું હતું, 150 વર્ષ સુધી બી રહેલા છે, 125 વર્ષના તમે પોતે જોયેલા છે. અને અત્યારે તમે 50 વર્ષની ઉંમરે જોશો ને તો એકદમ ઘરડા દેખાવા માંડ્યા છે અત્યારની જનરેશન. 50 વર્ષ નો થાય એટલે એમ થાય કે મરવાની ઉંમર આવી ગઈ છે. એટલે તમે વિચાર કરો, આનું રીઝન શું? આપણું ફૂડ. કારણ કે આપણી હેલ્થ, આપણું શરીર, આપણી સ્કિન, તમામ વસ્તુ જે છે, આપણો સ્વભાવ એ આપણા ખાણીપીણી ઉપર ડિપેન્ડ કરે છે. પણ આ બાબતે આપણે કોઈ ધ્યાન દોરતું નથી, કારણ કે આપણે જ આપણામાં નથી લાવતા તો આપણા બાળકોમાં આપણે કેવી રીતે પીરસીશું એ વસ્તુ? તો જો આપણે અવોઇડ કરીશું, હા ક્યારેક બહુ મજબૂરી હોય, બહુ વાત અલગ છે કે ક્યાંક આઉટ ઓફ કન્ટ્રી ગયા, ખાવાની સગવડ ના હોય, ત્યાં ઇન્ડિયન ફૂડ મળવું અઘરું હોય, ત્યારે તમે આવી ઇન્સ્ટન્ટ વસ્તુઓ લઈ જાઓ ને યુઝ કરો, એ વાત આખી અલગ છે. પણ તમે રૂટીન લાઈફમાં જયારે ખબર છે વર્કિંગ છે, તો તમે કાં તો કુક રાખી લો, કાં તો કંઈક એના ઓપ્શન. બાકી આ ડેલીનું રૂટીન લાઈફમાં તમે આ ઇન્સ્ટન્ટ વસ્તુ યુઝ કરો એ યોગ્ય નથી. કારણ કે આના લીધે વડીલોના બી હેલ્થ સાથે, આજે મારી દીકરીની ફ્રેન્ડના ફાધર એક્સપાયર થઈ ગયા નાની ઉંમરમાં, અચાનક કશું જ નહોતું, હાર્ટ એટેકના લીધે. હવે વિચાર કરો, હાર્ટ એટેક એટલે આપણે રાત્રે સુઈએ ને તો એક ગેરંટી નથી કે સવારે ઉઠીશું તો આપણે જીવતા હશું કે મરેલા હશું. એટલે આ પરિસ્થિતિ સર્જાઈ. આવી પરિસ્થિતિ ના સર્જાય એટલે વાલીઓ સૌથી પહેલા સજાગ થવું પડશે, અને સરકારે બી કડકમાં કડક આમાં કાયદાકીય પગલા લઈને આવા જે પેકેટ છે, ફૂડ છે, એને બેન કરી દેવા જોઈએ. જી ચોક્કસથી. ડોક્ટર અમિત, આપને પૂછવા માંગીશ, જેમ પૂનમબેને વાત કરી કે જે ઇન્સ્ટન્ટ ક્યાંક પુલાવ બની જાય છે, તો તેને લઈ શું કહેશો? હેલો. ડોક્ટર અમિત, આપને પૂછવા માંગીશ કે જે રીતે ઇન્સ્ટન્ટ ફૂડના પેકેટ જે મળે છે, જી ઇન્સ્ટન્ટ ફૂડના પેકેટ મળે છે તેની માટે શું કહેશો? તનુજા મેડમ, તમારું અવાજ આવતું નથી. હા ડોક્ટર અમિત, મારો અવાજ આવે છે આપને? હેલો હેલો. મારો અવાજ આવે છે? હા, તમારો અવાજ આવે છે. મારો અવાજ આવે છે આપને? હેલો હેલો હેલો.
ડોક્ટર અમિત, આપને પૂછવા માંગીશ કે જે પેકેજ ફૂડ જે મળે છે ડાયરેક્ટ, જે ઇન્સ્ટન્ટ દાલ બની જાય છે, ઇન્સ્ટન્ટ પોહા બની જાય છે, ઇન્સ્ટન્ટ જે બને છે, તે કેટલા હાનિકારક છે શરીર માટે? જે બી વસ્તુ ઇન્સ્ટન્ટ બને છે, જે વસ્તુ તમે કીધું, મેડમે કીધું, એ બધી જ વસ્તુઓ બાળકો માટે અને વાલીઓ માટે બધા માટે નુકસાનકારક છે જ. બીજું, આ વસ્તુ સાથે હું રેડી ટુ ફ્રાય વસ્તુને બી એડ કરવા માંગીશ. જેમ અત્યારે આપણે બાળકોને ફ્રેન્ચ ફ્રાઈઝ આપવી હોય ને, તો બહારથી રેડી ફ્રેન્ચ ફ્રાઈઝ લઈ આવે ને પછી એને તળીને બાળકને આપી દે. જે અમે રોજ ડે ટુ ડે ઓપીડીમાં જોતા હોઈએ છીએ, જે આપણી પાસે બાળકો આવે એમનામાં, એ બી ઇક્વલી નુકસાનકારક છે. આપણે એવું વિચારતા હોઈએ કે એક ઘરના તેલમાં તળેલું છે, પણ એ અડધું તો બહારથી બનીને આવે છે. એની અંદર ઓલરેડી તમે જોશો તો હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ કે કોઈ બી બહારનું તેલ તો હોય જ છે. એટલે એ બધી જ વસ્તુ નુકસાનકારક છે. જે ફ્રોઝન વસ્તુઓ બી છે, જે ઇન્સ્ટન્ટ વસ્તુઓ બી છે, એની અંદર આપણે જોઈશું તો આપણે ઘર માટે જયારે લાવતા હોઈએ છીએ વસ્તુ, તેલ જોઈને લાવીએ, આપણે પોહા જોઈને લાવતા હોઈએ છીએ. ઘણી બધી વસ્તુ આપણા સેહતનું ધ્યાન રાખીને ઘણા લોકો ઓર્ગેનિક ને એ રીતના લેતા હોઈએ છે. પણ જયારે આવું બધું કરીને પછી આપણે ઇન્સ્ટન્ટ ફૂડ કે પેકેટ્સ તરફ જતા હોઈએ છીએ, એમાં ક્વોલિટી પ્રોપર એવી નથી રહેતી, અને એ પછી આપણે પાછું ગરમ કરીને જયારે ખાતા હોઈએ છીએ, એક્રોસાઇનન્સ બી એમાં બની શકતા હોય છે, જે બહુ જ નુકસાનકારક થાય છે શરીર માટે. અને એ જલ્દીથી એલડીએલ કોલેસ્ટ્રોલ, એક જોખમ કરતું કોલેસ્ટ્રોલ વધારવામાં ખાસું આગળ જોવા મળતા હોય છે. એટલે આટલા જે બી ઇન્સ્ટન્ટ ફૂડ્સ છે, ખાસ કરીને બાળકો માટે તો નુકસાનકારક છે ને છે, ખાસ એની સાથે સાથે વાલીઓ માટે બી બહુ જ નુકસાનકારક છે. એટલે બે વસ્તુ ઉપર વાલીઓને ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકો માટે ખાસ હું એ કહેવા માંગીશ કે ફોનનું વપરાશ કેટલું છે એની ઉપર બી ધ્યાન રાખો. એનાથી બાળકોના મગજ પર જે અસર આવે તો એ આવે જ છે. એની સાથે સાથે આપણે જોતા હોઈએ છીએ એવા જ બાળકો જે ફોન વધારે યુઝ કરતા હોય, એમાં જંક ફૂડનું બી સેવન વધારે હોય છે. કેમ કે ફોન પર કંઈક રીલમાં જુએ, કંઈક ખાવાનું જુએ, પછી ઓર્ડર કરે. એટલે એ બધી વસ્તુઓ બી બાળક માટે કંટ્રોલમાં રાખવી જોઈએ. રિલેટિવ્સને એમને ઈઝી એસેસ ફોનનું ના આપવું જોઈએ. તમે ગમે એટલા બિઝી હો, પણ તમે બાળકને ફોન કે ફોનમાં કંઈ પણ ઓર્ડર કરવાની સુવિધા ના આપવી જોઈએ. બાળકને જે બી મંગાવવું હોય તમારા થ્રુ જ મંગાવવું પડવું જોઈએ. એની સાથે સાથે આપણે મેક શ્યોર એ કરવું જોઈએ કે જો આપણે બિઝી છીએ, આજે ડે ટુ ડે લાઈફમાં બંને વર્કિંગ છીએ, તો આપણે બાળક માટે ઘરનું પૌષ્ટિક ભોજન, જે આપણું ઇન્ડિયન મિલ કહીએ છીએ, એની અંદર બધું જ હોય છે. સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, મિનરલ્સ, માઇક્રો મિનરલ્સ બધું જ હોય છે. જયારે આ વસ્તુ આપણે બહારથી મંગાવીએ છીએ, એ બેલેન્સ આખું ખોરવાઈ જતું હોય છે. એના લીધે આપણે જોતા હોઈએ છીએ કે બાળકોમાં માલ ન્યુટ્રિશનનું પ્રમાણ ખાસું વધી રહ્યું છે. માલ ન્યુટ્રિશનમાં કાં તો વજન બહુ વધારે હોય બાળકનું, કાં તો બાળક એકદમ કુપોષિત હોય. તો આ કુપોષણ વધવાનું ક્યાંક ને ક્યાંક કારણ છે આ પેકેટ્સ, ક્યાંક ને ક્યાંક કારણ છે આ ઇઝીથી એપ પરથી ઓર્ડર થવું. એટલે આપણે રિલેટિવ્સ તરીકે કે આપણા બાળકો માટે જાગૃત થઈને સરકાર સાથે કામ કરીને મેક શ્યોર કરીએ કે આવી બધી વસ્તુઓ માર્કેટમાં ના મળે, અને જો મળતી હોય તો આપણે આપણા બાળકોને આ બધી વસ્તુઓ ના ખવડાવીએ. ત્યારે જે નિર્ણય લેવાયો છે, ડાવોલ પંચાયતમાં બેઠક થઈ અને બેઠકમાં સમગ્ર ગ્રામજનોનો પણ ટેકો મળી રહ્યો છે. આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અવાજ ગયો. તો ચોક્કસથી બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ્યારે મહેસાણાના ડાવોલ ગામે આ નિર્ણય લેવાયો છે, 5 અને 10 રૂપિયાના પેકેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો છે. બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી ઐતિહાસિક જે નિર્ણય લેવાયો છે, આપણા દેશમાં પણ આવા નિર્ણયોની જરૂર છે. રાજ્યની જે મેટ્રો સિટીઝ છે ત્યાં પણ જરૂર છે. અને ખાસ આ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં આપણી સાથે જોડાયા પૂનમબેન અને અમિતભાઈ. આ બંનેનો નિર્માણ ન્યૂઝમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. અને કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.